વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નામાંકન કર્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ચૂંટણીનું નામાંકન ભર્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે, જ્યારે પ્રાંત કચેરી ખાતે કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે, જેમાં વિજય મુહૂર્તમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે નામાંકન કર્યું છે। ભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં અમારા લોકપ્રિય યુવા નેતા આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા અને રાજેશભાઈ ચુડાસમા તથા અન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ અને અમારા ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે। આજે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના લગભગ 157 ગામમાંથી ખૂબ જ મોટી માત્રામાં ખેડૂત ભાઈઓ, કિસાન બહેનો આ બધાએ ભાગ લીધેલ હતો। મને વિશ્વાસ છે કે આગામી 19 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે, તેનો મને વિશ્વાસ છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ નેતૃત્વએ કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। 2012 થી અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડ્યો, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, રાજ્ય અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે, અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે। કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે, એટલે બધો ઓવરઓલ માહોલ જોઈને મને પૂર્ણ વિશ્વાસ છે, પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે